आ लोकोए થોડું કર્યું કરતા આવ્યા। અમારી સમાધિ તોડવાથી તમે અગર તોડ નાખવાની હોય તો અમારે 2 મહિના પછાડી 2 હોળી ઉપર અમારે 2 મહિના પહેલી આ સમાધિ પાકી શમશાન અમારે બનાવી। તારે અમને જાણ કરતા કે તમે આ સમાધિ કેમ બનાવી। हिंदू धर्मना वादी है, कोई पाकिस्तान थी कि बीजा देश थी कोई भारत देश ની અંદર માં आया नहीं। अत्यारे अँ अमी थेरका गाँव मालफळियानी अंदर में रहीए छे। अमरा जे गामना वडीलो छे एसटी समाजना व्यक्ति अमी बक्षी विचरती विमुक्ति जाति में आवीए छीए। वादी समाज से भिक्षा विकृति में अमी मांगीने पेट भरीए छे। मारा काका बाबा बधा वडीलो ठेठ वाड़िया वावथी अहीं दफन करता था। पछी अहींया 7 गामोनी दफन अहींया करेली छे। कोई भी मरी जाए तो अमारे कई लई जवानो माणसो अमारा छोकरा मारा भाई ना अमारो परिवार मरता अमारे कई लई जवानो। बेन हमने पासी मरी गई। मारा बधा 500 मरी गया। बाप 8 मरी गया। मारा एक घरना एक 8 मरी गया। तो मोटी मोटी भिक्षा मांगी नहीं करी तो अमाने जणाव करता पेलो तो मारा मारी जमीन छे तमे कन वादी लोग अमारा दीकरानी आ विधि करवा 7 महीना थई गया। आ लोका आ वावितर दिवस आयो तो आ साने सुके रात में 100 वागे आ माट बनायो छे। मार दीकरो एकलो तो घरे में नहीं आवे। હવે અમને કઈ રીતે ખબર પડે કે અહીંયા મારા અપ્પાની સમાધિ આ મારા ભાઈ હમણાં 6-7 મહિના થયા એ મૃત્યુ થયા એટલે અમે પાકી સમાધિ કરી કે અમે 2-5 રૂપિયા હોશિયાર થયા એટલે પાકી કરી લીધી। પણ મારા અપ્પાની આ જગ્યા પર હતી તો એ લોકોએ ડાયરેક્ટ બધું કાઢીને પૂરું કરાવ્યું। મારા અપ્પાની સમાધિ આ જગ્યા પર અમે કઈ રીતે કહી શકીએ। सरकारी जमीन अंदर शमशान है बड़ी बाउंड्री मारी है तो सरकार बीजू हूँ साहब अरे समाज जीवी देवी बनावे जेने खीसो बनायो એને સજા લે। બરાબર ક્યાં શું નામ તમારું? નિલેશ। મારી એટલી વિનંતી છે મા બાપ તમને હું હાથ જોડીને વાત કરું છું। અમારું અગાડી પછાડી કોઈ છે નહીં। અમે વડીલમાં ગણવા જાવ તો મારી આ 40-50ની ઉંમરની એટલો જ છે। અમારું કોઈ વડીલ નથી, અમારી કાકા બાબા નથી, અમારું કોઈ આમટો કુટુંબ પરિવાર નથી। અને અમે વાદી સમાજમાં અમારે ન્યાય જોઈએ, બીજું કંઈ નથી। અમે ગામ વિરોધ બી નથી થતા અને ગામવાળાને જેને ખેડ્યું છે, જેને આ નુકસાની થઈ છે એ લોકોને અમે ગાળ બી નથી દેતા, નથી કઈ કહેતા। અમારે સરકાર પાસે અમે જઈને સરકારને જાણ કરી, સરકાર અમારી જાણ કરતી। સાહેબ પોલીસ પાસે અમે ગયા હતા। આજે 4 તારીખની અમે ફરિયાદ અરજી આપેલી છે। તો આ હજુ તક અમારો નિર્ણય કેમ નહીં આવ્યો એમ કરીને અમે પોલીસ સ્ટેશને ગયા તો પોલીસ વાળા એમ કહેવા માંગે છે કે તમારી પાસે શું હોતો છે તો અમે આ નકલ બતાડી, અમારી પાસે આ નકલ છે સાહેબ। તો એમ કે આનો તમે અરજી આપો અહીં મામલતદાર સાહેબને। તો મામલતદાર સાહેબ પાસે અંદર અમે ગયા, રેવન્યુ તલાટી પાસે ગયા તો એમ કહેવા માંગે પડતલ જમીનની કોઈ માપણી આવે નહીં, તમારે હકદાર હોય નામ હોય તો માપણી આવે એમ કરીને। તો એ બી અમે મામલતદારમાં બી ગયા સાહેબ, કોઈ ઓનલાઈન અરજી બી નથી લીધી અને સરકારી પડતલ જમીનની કોઈ માપણી આવે નહીં, તમારે ડાયરેક્ટ દાહોદ પણ અમે અરજી આપી છે સાહેબ। પ્રાંત અધિકારી સાહેબને પણ આ અરજી અમે આપી છે, પોલીસ જાલોદ પોલીસ સ્ટેશને પણ આપી છે। તો જમાદાર એવું કે સાહેબ કહેવા માંગે છે કે તમે નકલ કઢાડી લાવો। તો સાહેબ અમારી કોઈ એવી એટલી મોટી પ્રોસેસ નથી કે અમે નકલ કઢાડી શકીએ સરકારી જમીનમાં, પડતલ જમીનમાં। અને જે જમાદાર સાહેબ છે કટારા સાહેબ એવું કે માંગે તમે નકલ કાઢી લાવો। આ ચાનવીન સરકારને કરવી જોઈએ સાહેબ છે, બરાબર છે। અમે નકલ આપી છે, અરજી આપી છે પોલીસ સ્ટેશને, તો હજુ તક એફઆઈઆર दाखिल नहीं करिया। संसार में मनुष्य का जन्म होता है, ठीक उसी प्रकार से उसकी मृत्यु तय है। और यह कटु सत्य है कि जिस भी इंसान ने इस संसार में जन्म लिया है उसे इस संसार को छोड़कर जाना ही पड़ता है। लेकिन जिस प्रकार से इंसान का जन्म होता है तो कितना आनंद होता है, ठीक उसी प्रकार से जब इंसान इस संसार से जाता है तो बड़े ही मान सम्मान के साथ उसके पार्थिव देह को, उसके शरीर को या तो हम कहें शमशान घाट में पहुंचाया जाता है, उसको उसका अग्नि संस्कार किया जाता है या उसके दफन विधि की जाती है। अनेक प्रकार की विधियां यहाँ पर पाई जाती है। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। इस समय मैं मौजूद हूँ गुजरात राज्य के दाहोद जिला और दाहोद जिले के झालोद तहसील के एक गांव है जिसका नाम है
थेरका और थेरका के माल फलिये में मैं इस समय मौजूद हूँ। मेरे पीछे आप ये दृश्य देखिए, ये शायद ये आपको लगेगा कि कोई खेत खलियान है और खेत के अंदर कुछ पत्थर आपको नजर आ रहे होंगे। दरअसल ये पत्थर नहीं है। जानकारी के मुताबिक यह एक खेत है जहां पर यहाँ वादी समाज के लोगों की जब यहाँ पर उनके पूर्वज या अन्य किसी भी उनके लोगों की जब मृत्यु हो जाती है, संसार को छोड़ जाते हैं, तो उनके समाज के नियम कायदों के अनुसार यहाँ पर उनका अग्नि संस्कार ना करते हुए उनकी दफन विधि की जाती है। तो यहाँ पर देखिए बहुत सारे लोग मेरे पीछे यहाँ पर खड़े हैं, आपको वहाँ दिखाई देंगे। यहाँ पर कुछ भाई है, वहाँ पर कुछ बहनें हैं जो कि अभी रो रहे थे, रोते हुए बिलखते हुए मैं नजर आए हैं। तो ये हम पूछेंगे कि आखिर ऐसा क्या हुआ यहाँ पर, ये खेत, ये जो कब्रिस्तान था ये खेत में तब्दील कैसे हो गया है। भैया नमस्कार। नमस्कार, जय हिंद, जय भारत। जी सर, मैं आपका शुभ नाम बताइए पहले। मेरा वादी बहादुर भाई जय सिंह जी सर। जी, बहादुर भाई जय सिंह। जी जी। हमारे गांव में जिला हमारा लगता है दाहोद जी और तहसील लगती है हमारी झालोद। हमारा पूर्वजनों कम से कम 300 વર્ષ થઈ જશે। जी 300 વર્ષથી અમારા ડોહાના ડોહા મટી ગયા, શમશાન કરતા આવ્યા છે। અમે હિન્દુ ધર્મવાદી છીએ, એના કારણથી અમે જલાવતા નથી શમશાનને, દફન વિધિ કરીએ છીએ। દફન વિધિ 12 મહિને અમે બકરા કુકરા આપીએ છીએ, દારૂની ધાર નાખીએ છીએ, પછી અમે બીડી સળગાવીને મૂકીએ છીએ, વાર તહેવારે અમે ફૂલહાર બી કરીએ છીએ। આવું રીતે કરતા હતા અને અમારા ડોહાની ઘણી પીડી થઈ ગઈ, એટલે ઘણી જ અમારે આ કરવા માટે ન્યાય લેવા માટે સરકારની વિનંતી છે। અમે અમારા ગામને અમે વતાડ્યું। અમે કરીબન અમારી છોકરા સાબરથી 20 બધા મનખા છે અમે, અને 7 ઘરા અમારા છે। તો અમે પૂર્વા ડોહાની કરતા આવ્યા। અમારે કે એનાની ખેતીવાડીમાં જાય નવી સમાધિ બનાવી નથી, અમારા પૂર્વકો ડોહા કરતા આવ્યા હતા અને અમે આ રીતે દફન વિધિ કરેલી છે। આ જેના પાસે સગવડ હતી તેના પાસે પાકી સમાધિ કરી છે, અને જેના પાસે સગવડ નહોતી આ બધા પથરા પડ્યા, બધા એક સમાધિ આ લોકોએ થોડુંક કર્યું કરતા આવ્યા। અમારી સમાધિ તોડવાથી તમે અગર તોડ નાખવાની હોય તો અમારે 2 મહિના પછાડી, 2 હોળી ઉપર અમારે 2 મહિના પહેલી આ સમાધિ પાકી શમશાન અમે બનાવી। તારે અમને જાણ કરતા કે તમે આ સમાધિ કેમ બનાવી, અહીંથી તમારો હક નહીં મળે તો તમે શેડો પાળો કરી દેતા તો તમે અમને ખબર પડતી। અમને કોઈને પૂછ્યા પાછ્યા વગર અમે લોકો માંગી માંગી ખાનારા છે। અને અમારા ભત્રીજા ઘરે હતા અને અમે બહાર જયેલા હતા ધંધા ઉપર, ત્યાં લીમડી અમારો પડાવ છે, ત્યાંથી આ લોકો આવ્યા હતા, ટ્રેક્ટર ચાલતું હતું ત્યાંથી નીકળ્યા, દુકાને જતા હતા તો આ લોકો નીકળ્યા, એટલે આ લોકો દેખીને હું દેખવા આવ્યો એમ કરીને પથરાબાજી કરી અને આ લોકોને નહાર દીધા। એટલે રાત્રે ફોન આવ્યો તો હું લીમડી, તો બધા ધંધા પાણીએ જયેલા, મજૂરીએ માંગી ખાવા જયેલા હતા સાહેબ, ત્યાંથી બધા ભેગા થયા, હવારમાં આવ્યા, અમારે આ જોયું, સરપંચને એનાને બોલાયા, આ લોકો બી નહીં આવ્યા। પછી મેં 112 ઉપર ફોન કર્યો, 112 નંબર બી અહીંયા આવી, વિડિયા બનાવ્યા છે, ફોટા પાડ્યા છે। પછી અમને કોણ છે તો એટલા સમાજની અંદર, અમારા ઠેરકાવાદી સમાજની અંદર, માળફળિયાની અંદર વડીલમાં હું છું, તો મને લઈ ગયા। મેં અરજી બી કરી, અરજી કરીને પછી તમે બહાર બેસો એમ કીધું પોલીસવાળાએ બહાર બેસીને એમ કીધું, પાછું એમ કીધું કે તમે જાઓ થાના ઉપર જાઓ। તો હું થાના ઉપર, પછી અમારો પીએસઆઈ ભાઈઓ તો બી અમારી કોઈ કાર્યવાહી કરતા નથી સાહેબ। અને ઉંમર તો મારી નથી સાહેબ, તમને વિનંતી કરું, અમારું દાહોદ જિલ્લો છે, ત્યાં અમારા કુટુંબ પરિવાર રહે છે, ત્યાં અમારા મોટા દાદા છે, તેમને બી પહેલા અમારા જમાનામાં પેલા ઘર બહાર નહોતા હતા, બાંધીને પડી રહેતા હતા, એટલે ત્યાંથી બી લાશો લાવી, વાણિયાવાવથી બી લાશો લાવી અને આ અમારી ઠેરકાની ભૂમિ પર અહીંયા અમારી દફન વિધિ કરેલી છે। બીજી બિયામાળી છે, પછી બિયામાળીથી બી દફન વિધિ કરેલી છે, મેલડિયાથી બી દફન વિધિ અહીંયા અમારી કરેલી છે। પછી આ નાની ઠેરકી કરીને તે બી અમારી દફન વિધિ અહીંયા કરેલી છે। પછી એક સીતાવટલી છે, ત્યાંની બી દફન વિધિ જૂના ડોહાની અમારી કરેલી છે। પછી ગરાડું કરીને છે સાહેબ, તો ગરાડુંથી બી અમારી દફન વિધિ કરેલી છે। હવે આ લોકોની બધાની અમારી અહીંથી માંડીને એટલે અહીં માંડીને અમારી સમાજ હતી, એ લોકો થોડી ખેડતા એટલું બધું લઈ આવ્યા, અને જો છેટીના હતા એમના છોકરા સાહેબ ભૂલી ગયા તો એ આવતા નથી, જાતા નથી, એટલે એક પથરો ઈટ્યો, બીજો ઈટ્યો, થોડું ખેડ્યું એમ કરી અને સાહેબ આ એટલું બધું અમને ભેગું કરી આવ્યું। એટલે મારી એટલી વિનંતી છે, મા બાપ તમને હું હાથ જોડીને વાત કરું છું, અમારું અગાડી પછાડી કોઈ છે નહીં। અમે
વડીલમાં ગણવા જાઓ તો મારી આ 40-50ની ઉંમરની એટલો જ છે. અમારું કોઈ વડીલ નથી, અમારી કાકા બાબા નથી, અમારું કોઈ આમતો કુટુંબ પરિવાર નથી અને અમે વાદી સમાજમાં અમારે ન્યાય જોઈએ, બીજું કંઈ નથી. અમે ગામ વિરોધ બી નથી થતા અને ગામવાળાને જેને ખેડ્યું છે, જેને આ નુકસાની થઈ છે એ લોકોને અમે ગાળ બી નથી દેતા, નથી કઈ કહેતા. અમારે સરકાર પાસે અમે જાય ને સરકારને જાણ કરી, સરકાર અમારી જાણ કરતી નથી મારા સાહેબ. देखिए सीधी बात, बहादुर वादी भाई के साथ हुई हमारी, उन्होंने अपना दुख व्यतीत किया, बताया और उन्होंने स्पष्ट कहा कि जो वादी के लोग दाहोद जिले के अलग अलग क्षेत्र में है, जब भी उनकी मृत्यु हो गई थी तो दाहोद जिले के अलग अलग क्षेत्र से दिखाइए, इधर नवल सर दिखाइए, पूरे दृश्य को दिखाइए, दाहोद जिले के अलग अलग क्षेत्र से, अलग अलग गांवों से जिनकी भी मृत्यु हुई थी उनको इसी जगह पर लाकर, इस मालफले थेरका मालफले में लाकर उनकी दफा की गई थी. उन्होंने यह भी बताया कि दफा वो के पास गए पर सरपंच ने भी उनकी सुनवाई नहीं की. बताया जा रहा है कि 112 भी गाड़ी यहाँ पर पहुंचे, पुलिस चौकी में भी शायद उनकी ठीक से सुनवाई नहीं हुई. उनका स्पष्ट कहना है कि हम किसी का विरोध नहीं कर रहे, लेकिन हम यह चाह रहे हैं कि सरकार के माध्यम से हमारे वादी समाज, ये वादी समाज आखिर कर है कौन? ये वादी समाज जो कि हिंदू धर्म का एक भाग है, वो कहते हैं कि हम भी हिंदू है और आज हमें समस्या है. वो कहते हैं कि हम वो लोग हैं जो लोगों के घर मांग कर हम खाते हैं, छोटा मोटा काम धंधा हम करते हैं. अब जरा विचार कीजिए, एक सा समाज जो कि मांग कर खाता हो, अन्य लोगों से अपनी उम्मीद जताता हो, ऐसे समाज, ऐसे परिवार के ही यदि ऐसे ये देखिए यहाँ पर पूरा तहस नहस अगर इनको कर दिया जाएगा तो उनका क्या होगा? वो कह रहे हैं कि हम किसी का विरोध नहीं कर रहे, ये खेत वालों का भी हम विरोध नहीं कर रहे, लेकिन उनका स्पष्ट कहना है कि कम से कम हमें जानकारी दी जाती या हमको एक बाउंड्री कर दिए, बॉर्डर कर दीजिए. क्योंकि यह वो जगह, इन बहनों को देखिए यहाँ पर वो अभी रो रहे थे, क्योंकि जब भी कोई त्योहार आता है, बार त्योहार अपने इन समाधियों के पास आते हैं, अपने पूर्वजों को याद करते हैं. कोई बीड़ी पीता तो उसके पास बीड़ी रखते हैं, कोई दारू पीता तो धार चढ़ाते हैं, या कोई बकरा कुकड़ा जो भी वो करते हैं उनके रीति रिवाज के अनुसार उन्होंने यहाँ पर कहा. तो जय भारत माता, जय माता जी. हम હિન્દુવાદી છીએ. અમારા બાપ દાદા પરંપરાવાદી સમાજના લગભગ 100-150 વર્ષથી અહીંયા થેરકા ગામની અંદરમાં રહે છે. ઝાલોદ તાલુકો છે, જિલ્લો દાહોદ છે. અમારા બાપ દાદા લગભગ 100-150 વર્ષથી રહે છે અહીંયા. એ લોકો અહીંયા સમાધિ ભણે, અમને તો ખબર નથી. મારી 35 વર્ષની અત્યારે ઉંમર હશે સાહેબ, બરાબર છે. હવે આ લોકો અમારા બાપ દાદા કરી આપતા ગયા છે પરંપરા. અમારા બાપ દાદા એક ઓળખાણ અમારા પૂર્વજોની કે સમાધિ બનાવ્યા કે અમે હિન્દુ ધર્મના વાદી છે. કોઈ પાકિસ્તાનથી કે બીજા દેશથી કોઈ આ ભારત દેશની અંદરમાં આવ્યા નથી અત્યારે અહીંયા. અમે થેરકા ગામ માળફળિયાની અંદરમાં રહીએ છીએ. અમારા જે ગામના વડીલો છે, એસટી સમાજના વ્યક્તિ, અમે બક્ષી વિચરતી વિમુક્તિ જાતિમાં આવીએ છીએ. વાદી સમાજે ભિક્ષા વિકૃતિમાં અમે માંગીને પેટ ભળીએ છીએ. અમારે મજૂરી મહેનત બી કરવા જઈએ છીએ. અમે કોઈ બી જગ્યા બીજા રાજ્યની અંદરમાં માંગી ટૂંગીને ગામ અમારા બાળ બચ્ચી ગમે તે કરીને અમારા થેરકા ગામની અંદરમાં અમે આવીએ છીએ સાહેબ. હવે અમને કોઈ આ જાણ આ વસ્તુ કરી નહીં. અમારા બાપ દાદાથી એવું કહેવા માંગે છે કે આ સરકારી જમીન છે, પડતલ સરકારી જમીન છે. 100-150 વર્ષ આગળ અમારા બાપ દાદા શું કાર્ય કરી ગયા છે, આ ગામ વડીલો એમને શું બતાડી ગયા છે, અમને કોઈ પતો છે નથી. અમને એટલું ખબર છે કે આ કે સરકારી જમીનની અંદરમાં તમારા બાપ દાદા કે તમારી સ્મશાન વિધિની અંદરમાં ભાઈ બાળવામાં નથી આવતું, તમે વાદી સમાજ છો, તો એ આજુબાજુના કોઈ અમારા એસટી સમાજના વ્યક્તિઓ, ફળિયાના મોડલાના ગામના વ્યક્તિઓ એમ કહે છે કે ભાઈ તમારા 100-150 વર્ષના ગોપાળ કરી, લુંજા કરી અને પેઢીની અંદરમાં બાપ દાદા રહેતા હતા, તો એ લોકોની અત્યારે અહીં સમાજ છે. આ બાજુ બી સમાજ હતી, આ પથ્થરો એ બધા તોડીને અહીં ફેંકી નાખ્યા છે. અહીં અત્યારે લગભગ 50-60 સમાજો બધી ટ્રેક્ટર લાવી અને કોઈ ભાઈ નું ટ્રેક્ટર લાવે છે, કોનો એનો નંબર છે એ ખબર નથી, પણ એનો ભાઈનું નામ અમે જાણીએ છીએ કે આ ટ્રેક્ટરે આ ખણ્યું છે, આ ખેડી નાખ્યું છે, વાવેતર અહીંયા સોયાબીન કર્યું છે. એના પછી એક ભાઈ કહ્યું કે આ જગા જે જમીન ખેડે છે, દકુડા ભાઈ કરીને કીધું કે ભાઈ તમે કેમ આ જમીનમાં દખલદારી કરી, આ સમાધિ બની. તો અમે બીજા ભાઈથી ફોન દ્વારા વાત કરી છે, અમારી હરૂબરૂ એ આવીને વાત કરી નથી. તો કે આ તમે સમાધિ કરી છે તો કોઈને પૂછ્યું તો ભાઈ અમારા બાપ દાદાથી વડવાથી કરતા જઈને આવ્યા છે ને એટલે અમે કરી. અમે ના તો કોઈને ખેતરથી આ શેડો વટીને બી નહીં ગયા અને કોઈથી માલકીતની જમીનમાં એ કહે છે ભાઈ કે અમારી માલકીત જમીન છે, પણ અમને ખબર છે કે અમને લોકો આજુબાજુના અમારા જે એસટી સમાજના અમારા ગામના વડીલો માણસ કે ભાઈ આ સરકારી જમીન છે અને તમારા વાદી સમાજને આ જમીનમાં દફન વિધિ કરવા માટે આપેલી છે. તો હવે એ વડવાઓ પણ પતી ગયા, પણ આજુબાજુના અત્યારે કંઈ 50-60 વર્ષની ઉંમરના લાયકાત દાદા કોઈ અમને વાતો કરી આલે કે ભાઈ એટલી પેઢીથી તમારી આ જગ્યા પર થાનો કીધું, આ જગ્યા પર રહ્યા અને અહીંયાથી તમને વસવાટ રહેવા માટેની જગ્યા અમારામાં પટ ભરીને અમે આપી છે. પણ આ વસ્તુ જ્યારે
આ જે પટ ભરીને જમીન આપી છે એ અમારી પોતાની જમીનમાં ત્યાં છે, પણ અમને એના પહેલા અમારી પાસે ઝૂંપડપટ્ટા નાના તો કોઈ ખાકરાના પાનાથી એવી રીતે બનાવતા હતા, કોઈ ટાટપટ્ટા નાખતા હતા, એવી રીતે કરીને. તો એના પહેલાની આ સમાજો છે, 100-150 વર્ષ પહેલાની. સમસાન આ સમસાન એક જ બીજું આવતું, કોઈ આજુબાજુમાં કોઈ સમસાન આવતું નથી સરકારી જમીનની અંદરમાં. જે અમારા સમાજ આ સમસાન બોલે છે. બીજું સાહેબ અમારે છે સમસાન જે આ ભાઈએ તોડી નાખી છે, અમારે એનાથી કોઈ ગાળ નથી દીધી. અમને કોઈ એ ભાઈ અમને કોઈ સરપંચશ્રીને બી જાણ નહીં કરી, કોઈ તાલુકા સભ્યને બી જાણ નહીં કરી અગાડી, કોઈ ગામના વડીલ વ્યક્તિને પણ જાણ નથી કરતી. તો અમે વાદી સમાજના છે. એ ભાઈ એમ કહેતો કે ભાઈ મારી જગ્યા, હું મારી પોતાની જગ્યા છે, પણ અમે સરકારી જેવું અમે માંગીએ છીએ ને. એ કે અમારી પોતાની અમારી જગ્યા નામે કરી દીધી છે. ત્યાં જોડેથી અમને વાત મળી છે કે ભાઈ હું હાઈકોર્ટથી ઓર્ડર લાવીને, પોલીસ અધિકારી એ એમનો છોકરો છે, એમનો કે હાઈકોર્ટથી હું ઓર્ડર લાવીને તમારી સમસાનો તોડી નાખી. તો અમે એવું કીધું ભાઈ હવે મરેલા જે અમારા ભૂત જે પ્રીત છે અમારા પૂર્વજો, તો એ જાણે, એને અમારે તો કંઈ ખબર અત્યારે હજુ પડતી નથી. અમારા કોઈ વડીલ સમાજની અંદરમાં કોઈ લગભગ 40 થી 50 મકાનો છે, અલગ અલગ ફળિયા છે. અહીંયા થેરકા ગામની અંદરમાં એક બીજું નાની થેરકી ગામ છે, ત્યાંથી પણ આ લોકોએ બધા અમારા પૂર્વજો અહીંયા જે મરી ગયા તો મૂર્તિઓ લોકો અહીંયા લાવીને દાટેલા છે. શું નામ તમારું? મારું અરવિંદભાઈ ચંદુ વાદી. તમારું નામ? કવિતાબેન. કવિતાબેન બોલો, ક્યાં તકલીફ, શું તકલીફ છે? તકલીફ એવી છે કે આ અમારા બાપની, આ છે મારા બાપની છે, આ મારી માની છે, આ મારા કાકાની છે, અને આ મારા મોટી દાદીની છે. તો આ બીજા કળહી કુટુંબ એ મારા કાકા બાબા બધા વડીલો ઠેઠ વાણિયા વાવથી અહીં દફન કરતા હતા. પછી અહીંયા 7 ગામોની દફન અહીંયા કરેલી છે. વર્ષો અમારા બધા જલમ નતા તોય તારની. તો હવે આ સમસાન તોડ નાખ્યું. હા, તોડ નાખ્યું. તો અમને સરકાર શું સરકાર કોઈ અમે બધા અભણ હે, કયાક ભણેલા હે, તો હવે આજના છોકરા શું કોશિશ કરે સાહેબ? તો અમે સાહેબને મળવા ગયા અને સાહેબને આ બધું કરાયું છે. તો એમને કોઈ બી માહિતી એ લોકો કરી આપે અમને સાહેબ. શું નામ? કવિતાબેન. વડીલના વડીલ બધા અહીંયા સમસાણ થયા હતા, તો બધાનું પૂરું કરી નાખ્યું. એટલે અમારે કઈ બી હાલતે અમારી જગ્યા જો, અમારે કોઈ બી મરી જાય તો અમારે કઈ લઈ જવાના માણસો, અમારા છોકરા અમારા ભાઈના અમારું પરિવાર બધા અમારે કઈ લઈને જવાનું જગ્યા જો ભાઈ. અમારા સમસણામાં નાના મોટા પરિવાર કરી અને જઈ જઈ માણસ મરી જાય અમારી જે લેબોરેટરી માટે જે આટકા બધા અલગ અલગ થઈ ગયા સાહેબ. હવે મારા આટકા તો બીજામાં ડટાય, બીજાના આટકા ત્રીજામાં ડટાય. એટલે લેબોરેટરી કરી અને સેમાદો બનાવી આલે અમારી જેવી હતી તેવી. બસ બીજું અમારે ઝઘડા કરે. બેન તમે કાકી દાદી શું કહેવા માંગો? શું નામ છે? ઓતે નાથીબેન. બોલો નાથીબેન. નાથીબેન બારનું નમલું ગોપાલ. આ મારું સુધી જલમની હતું દાદાની આ સમાધિ સમસાન રીતે આવું થાય. એ ભાઈ તમે દાટતા નથી હોય. આ દેશ વિલાસમાં હાથ ગમાની સમાજ છે. મારા બાપ હું એના વડેલ હે. પાછી મારી બેન હમણાં પાછી મરી ગઈ. મારા બધા 500 મરી ગયા. બાપ 8 મરી ગયા. મારા એક ઘરના 8 મરી ગયા. તો મોટી ભિક્ષા માંગીને કર્યું. તો અમારે જણાવ કરતા પેલો તો મારી જમીન છે ને તમે કેમ વાદી લોકો દાટો છે? તો હવે અમારે કેવી રીતે પોરેશન કરવાની છે? તો આ સરકાર ગમે એવી આ જમીન ઉપર અમારી સમસણ બનાવી આલે. સીઆડી લાવે, એસપી કલેક્ટર લાવે અને અમારી સમાધિ વિન બધા લોકો એના નોકરી એટલે બધાની સમાધિ તોડ નાખવાની. છોકરા ગરીબ ગરીબ છે. મારું બધું વાદી વરસ થઈ ગયું હતું. ને 2-3 વિધવા વાળી છે. મારા ભાઈ બાસા એક દાટીલો છે. તો અમે રીતે કેવી રીતે આવી હવે અમે સેવા કરીએ આ માણસ મારી બેન સુધી મરતા લાવતા હતા, પણ મારી બેનને તઈ પાછી ડાડે એ 50 કરાય ને પછી એક સમાજની પછી તઈ કરી છે. તો અમારી આ જે સમાજ ઘણી ને એ માણસ હાથે ઘરમાં નોકરી વાળા હાથે હાલ. તો એ સમાજ્ય મને બનાવી અને સીઆડી પોલીસ લાવીને જઈ આટલી હોય એ આટલી પરખીને પણ સમાજ બનાવી નાથી બેન. અહીંયા તારા દીકરાની વિધિ નથી કરવાની, તે અમે નહીં કરતા. ગમે તે અમારે મૃત્યુ કરતા. આ મારા દીકરાની આ વિધિ કરવા 7 મહિના થઈ ગયા ને આ લોકોએ આ વાવેતર દિવસ આવ્યો તો આ સાને સૂકે રાત મેં 100 વાગે આ ગમાટ બનાવ્યો છે. તે મારા દીકરાને મારકૂટ કરે, મારી દે. એક દીકરો બાપે મરી જાય લો, આ દીકરો મોટો વડીલ મેં તો મરી ગયો સાહેબ. આની વિધિ હવે આ ટ્રેક્ટર ગાલીને સાહેબ અધર કરીને પલટાવી આલ્યો. કાશીમટી અને પાણી પડી રહ્યું, મેં હવે રદ થઈ રહી. મને કોણ સારું કરી આલે વિધવાને? દીકરો એક મોટો હતો વડીલ તે જતો રહ્યો, આ દીકરો એક હે ને વિરુદ્ધ પક્ષો કરી રહ્યા સાહેબ કે રાતે મારું દાડે મારું. તમે આવી રીતે ગુમાન કરો અમારી હાથે.
અમારા ડોકરા ડોકરા પીડી નામું બધું જતું રહ્યું. ધમકી મળે છે ધમકી આપે સાહેબ. રાતે વખતે ગમે તે રખડો. ધમકી આપે આજુબાજુના માણસો વ્યક્તિ વાદી સમાજ છે એવું બધું એ લોકો કે આ વાદી તમે વાદી સમાજ વાદી જોર કરે. વાદી શું નામ જાતના તમારું સમીલાબેન જવાનસિંહભાઈ. સાહેબ મારું નામ જવાનસિંહ વાતી. મારે આગળ પપ્પા 2022માં ઓફ થઈ ગયા તેની બી સમાધિ અહીંયા કરી લીધી છે. હવે અમને કઈ રીતે ખબર પડે કે અહીંયા મારા પપ્પાની સમાધિ આ મારા ભાઈ હમણાં 6-7 મહિના થયા એ મૃત્યુ થયા એટલે અમે પાકી સમાધિ કરી કે અમે 2-5 રૂપિયા હોશિયાર થયા એટલે પાકી કરી લીધી. પણ મારા પપ્પાની અહીં જગ્યા પર હતી તો એ લોકોએ ડાયરેક્ટ બધું કાઢીને પૂરું કરી નાખ્યું. મારા પપ્પાની સમાધિ આ જગ્યા પર અમે કઈ રીતે કહી શકીએ? અહીંયા 100-150 સમાધિ છે ભેગી અને મારા ભાઈની અમે સાઈડમાં કરી હતી એ બી અહીંથી ઉખાડીને સાઈડમાંથી આ જગ્યા પર હતી સમાધિ અહીંથી હરકાવી નાખી દેખતા ધક્કો મારી. આ ભાઈઓ હે સાહેબ. देखिए दीवान भाई ने बताया कि उनके भाई की समाधि यहाँ पर थी और इस प्रकार से समस्या यहाँ पर खड़ी हुई। वो भाई उनसे पूछेंगे कि उनका क्या कहना है। ये बहन है डेट हो गया ना उसका इतनी उसकी जवानी के उसकी राती के शांत में रो रही आशा बेन શું કહેવા માંગો? પહેલો મહિનામાં 10,000નો ખર્ચો કર્યો 7 મહિના થઈ ગયા છે 40-50 હજારનો ખર્ચો કરીને આ સમાધિ અમારી પક્કી બનાવી હતી સાહેબ. તો આ લોકોએ પૂરું શમશાન ખેડ નાખ્યું ને આ પક્કી સમાધિ બી ટ્રેક્ટરથી ધક્કો મારીને સાહેબ તો સરકાર से શું કહેવા માંગો છો? અમારા ઘરમાં સમાધિ નવી તો આ સમાધિ અમારી વ્યવસ્થિત બનાવી આપે. આ ખર્ચો બાઉન્ડ્રી કરે અને અમે સરકારી જમીન છે તે અમારા વાદી સમાજ માટે આશા देखिए आशा बेन जिनके पति का देहांत हो गया है और युवा व्यवस्था में एक बहन विधवा हो गई है। बड़ी दुख की तकलीफ की बातें देखी यहाँ पर। उधर माँ बैठी है और इधर बहू बैठी है और बीच में उनका एक बेटा यहाँ पर है और एक बेटा जो कि उनके घर का भरण पोषण कर सकता था इस संसार से चला गया है। अब जो समाधि यहाँ पर आज नहीं है वो समाधियों को यहाँ पर खींचा जा रहा है और यहाँ पर ताश नश कर दो। ये आपने सारी चीज़ें देखा है और ये भाई इनसे हम पूछेंगे कि ये क्या कहना चाहते हैं। भैया क्या बोलना चाहते हैं आप इस सब विषय को? મારું નામ જયંતિ ભાઈ અમરસિંહ. जी जयंती भाई क्या कहना चाहोगे? સાહેબ વાત તો એ છે કે શનિવારે રાત્રે અમને ખબર પડી કે આ શમશાન મેદાન કરી નાખ્યું. પર આવ્યા અહીંયા કોઈ હતું નહીં. ગામમાં જાણકારી કરી હતી સરપંચને પણ તો એ લોકોએ કશું જવાબ સવાલ કર્યો નથી. અમારે જે શમશાન હતું વાદી સમાજનું એ રીતે આ પહેલાંથી કોઈ એવું એવું અમને કરી આલે આ જેટલી પણ સરકારી જમીનની અંદર શમશાન છે એ બધી બાઉન્ડ્રી મારી આલે સરકાર. जयंती भाई ने कहा कि जो भी यहाँ पर घटना घटित हुई है अब ये जो बॉर्डर है बॉर्डर सरकार के द्वारा लगाया जाना चाहिए। अच्छा, एक भाई और उनसे हम बातचीत करेंगे कि वो वहाँ पर क्या कहना चाहते हैं, है ना? भैया क्या नाम है आपका और क्या कहना चाहते हैं घटना को लेकर? સાહેબ નિલેશ અમરસિંહ મારું નામ હે ગામ ઠેરકા હે. जी હવે આ લોકોએ ખેડીને આ જમીન ખેડી નાખી. અમારે આ સરકારી જમીન હતી. આ ગૌશરણની અંદર અમે સમાધિ બનાવતા હતા. बराबर। આ મારા પપ્પાની સમાધિ છે अच्छा अच्छा અહીંયા. અને આ મારા દાદાની સમાધિ. તો સરકારે બીજું શું કહ્યું સાહેબ મારે સમાધિ જેવી તેવી બનાવી લે અને આ જેને આ ખિસ્સો બનાવ્યો એને સજા લે. बराबर। क्या શું નામ તમારું? નિલેશભાઈ અમરસિંહ. नीलेश भाई अमर सिंह वादी का कहना है कि ये जिसने घटना घटित की है उसको कायदे के अंतर्गत उसको सज़ा मिलना चाहिए और इन वादी समाज के सभी भाइयों को न्याय मिलना चाहिए। आज जिनका जन्म हुआ था वो संसार से ऊँच के चले गए, लेकिन ज़रा विचार कीजिए कि वो व्यक्ति जिनका पार्थिव शरीर इन समाधियों के रूप में है, जिनकी हड्डियाँ यहाँ पर है, आज वहाँ पर भी कहीं ना कहीं एक दुख है, चिंता है, समस्या। जरा विचार तो कीजिए कि जीते जी इंसान संसार में ठीक से जी नहीं पा रहा है, मृत्यु के बाद उसकी समाधि को भी तहस नहस कर दिया जाता है। तो इस घटना को लेकर आप क्या कहेंगे? हमारी टीम आरजे भारत मिशन की टीम यहाँ पहुँची, इन्होंने हमें सोशल मीडिया के माध्यम से फेसबुक के माध्यम से हमसे संपर्क किया और मैं अपनी टीम के साथ यहाँ पर पहुँचा कि जो कि ये घटना हमने देखी, इसकी गंभीरता हमने देखी। गुजरात राज्य का दाहोद जिला और उसकी झालोद तहसील और झालोद तहसील का एक गांव है थेरका, वहाँ पर जो कि माल फड़िया है वादी समाज की इन समाधियों को जो हम इस समय आपको दिखा रहे हैं। इस घटना को लेकर आप क्या कहना चाहेंगे? जो लोग आज रो रहे हैं, चीख रहे हैं, चिल्ला रहे हैं, यह वह समाज है जो कि भिक्षुक हम कहें, मांग कर खाता है, लोगों के सामने हाथ फैलाता है। आज ये समाज की जो समस्या है बहुत बड़ी समस्या है कि समाधि यहाँ से गायब हो चुकी है। अब तो इनको यह भी समझ में नहीं आ रहा है कि किसकी समाधि कहाँ पर थी, क्योंकि ट्रैक्टर के माध्यम से खेड़ दिया गया है, इन्हें बिना बताए खेड़ दिया गया है। तो बहुत सारी ये गंभीर विषय है
और यहाँ तक कि ये पार्थिव देह समाधियाँ इनके साथ है, इन मतलब कि इनको खेड़ दिया इधर उधर। तो इस घटना को लेकर आप क्या कहेंगे? क्या है कायदे और क्या है कानून? क्या यहाँ पर हिंदू धर्म में जो कि वादी समाज है, क्या इन वादी समाज को यहाँ पर इनकी जो समाधियाँ हैं इनके पूर्वजों की, क्या इनको न्याय मिल पाएगा? क्या इनको न्याय मिलना चाहिए? क्या आप कहना चाहते हो? कमेंट्स में जरूर हमें लिखकर आप बताइए। यदि चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर हमें अपना महत्वपूर्ण सहयोग प्रदान करें। फिलहाल मैं राजेश सिसोदिया और मेरे साथ नवल भाई भूरिया हम आपसे विदा लेते हैं। जल्द मिलते हैं ऐसी कोई खास और मुख्य खबर के साथ। तब तक बने रहिए आरजे भारत न्यूज़ 7 के साथ। जय हिंद, जय भारत, नमस्कार।